સ્પેનની અંદર એક હોટલનો માલિક જેને 50 થી 55 હોટલ હોય છે, તે ગામડામાં હોય કે શહેરમાં, નાની હોય કે મોટી, બધી જ હોટલ ધમધોકાર ચાલતી હોય છે. એક વખત થાય છે એવું કે તે હોટેલનો માલિક બીમાર પડી જાય છે, પરંતુ તે હોસ્પિટલ પર દેખાડવા જતો નથી ને 3 થી 4 મહિના સુધી એમનેમ ખેંચી લે છે. એટલે તેની પત્ની તેને કહે છે કે તમે 3-4 મહિનાથી બીમાર છો તો તમે હોસ્પિટલ પર ચેકઅપ કરાવી આવો તો ખ્યાલ આવે કે શું બીમારી છે તમને. એટલે તેનો પતિ પણ થાકી ગયો હોય છે, એટલે તે કહે છે કે કઈ વાંધો નહીં, હોસ્પિટલ પર જઈને ચેકઅપ કરાવી લેશે એટલે આ બીમારીથી છુટકારો મળે. એટલે જ્યારે તે હોસ્પિટલ પર ચેકઅપ કરાવવા માટે જાય છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર તેને 3 મહિનાનો સમય આપે છે કે તમારે હવે આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર હવે 3 મહિના જ છે, પછી તમે આગળ નહીં જીવી શકો, તમારું મૃત્યુ થશે. એટલે તે હોસ્પિટલ ઉપર જ હવે તેને ડોક્ટર દાખલ કરી દે છે અને તે હવે વિચારે છે કે મારી પાસે એટલી બધી સંપત્તિ છે, 50-55 હોટલ છે અને મારે કોઈ સંતાન પણ નથી, તો હવે મારે આનો માલિક કોને બનાવવો. એટલે તે વિચાર કરે છે અને તેનો સમય દિવસે ને દિવસે હવે નબળો પડતો જાય છે. તે હવે બીમારી તેની વધતી જાય છે. એટલે તે એવું નક્કી કરે છે કે આનો મારે કોઈ સોલ્યુશન લાવવું જોઈશે. એટલે એક વખત તે નક્કી કરીને એક ભિખારીનું વેશ ધારણ કરીને પોતાની હોટેલ પર જવાનું નક્કી કરે છે. એટલે હવે તે એકદમ ભિખારીનો વેશ ધારણ કરી લે છે ને જે શહેરની તેની બહુ જ ફેમસ હોટલ હતી ત્યાં જાય છે. અને તે જે વોચમેન હોય છે ત્યાં પહેલા તો જાય છે ને કહે છે કે મને બહુ જ ભૂખ લાગી છે, મને કંઈ ખાવાનું મળશે. એટલે વોચમેન તેને ભગાડી દે છે અને કહે છે કે નીકળ, અહીંયા તારે માટે કોઈ ખાવાનું નથી, આ 5 સ્ટાર હોટલ છે, અહીંયા નામી સેલિબ્રિટીઓ બધા આવે છે, અહીંયા તો તારી કોઈ જગ્યા નથી, એમ કરીને તેને ભગાડી દે છે. પછી તે બીજી હોટલ પાસે પણ જાય છે ને બીજી હોટલે પણ આવી જ રીતે વોચમેન તેને બહારથી જોઈને જ ભગાડી દે છે. એમ કરતા કરતા બધી જ હોટલ સુધી તે પહોંચી જાય છે. પછી તેને પાછો થાકીને પાછો હોસ્પિટલે વયો આવે છે ને પાછો દાખલ થઈ જાય છે. પછી તે એવું નક્કી કરે છે કે મારો જે રાઈટ હેન્ડ કહેવાય, એનો જે ખાસ મેનેજર હતો, તેની પરીક્ષા કરવાનું તે નક્કી કરે છે. એટલે તે પાછો ભિખારીનો વેશ ધારણ કરીને પોતાની હોટેલનો જે પોતાનો ખાસ મિત્ર અને ખાસ મેનેજર હતો તેની પાસે જાય છે અને કહે છે કે હું તમારા જે માલિક છે તેનો ખાસ મિત્ર છું અને આજે હું આવી ખરાબ પોઝિશનમાં આવી ગયો છું, એટલે મેં 3-4 દિવસથી કઈ જમ્યો નથી, એટલે મને જમવાનું મળશે. એટલે જે હોટેલનો મેનેજર હોય છે તેને કહે છે કે તમે તો ભિખારી બની ગયા, પણ મારા જે માલિક છે તે પણ હવે થોડાક દિવસમાં ભિખારી બની જશે, તે પણ કંગાળ થઈ જશે ને હવે તેની પાસે માત્ર 3 મહિના જ છે. એટલે આ સાંભળીને તેની પગ નીચેથી જમીન ખસકી જાય છે, કારણ કે તેનો જે ઈમાનદાર માણસ તેને જેની ઉપર ભરોસો હતો તે માણસ આવું તેમની સામે તેની જ વિશે બોલી રહ્યો હોય છે. એટલે તે માણસ ત્યાંથી કઈ બોલતો નથી અને ત્યાંથી તે ચાલ્યો જાય છે અને પાછો તેવા વિચારમાં પડી જાય છે અને કહે છે કે હવે મારે કરવું તો કરવું શું. પરંતુ તેને એક યાદ આવે છે કે હિલ સ્ટેશન ઉપર તેની એક હોટલ હોય છે, તેની મુલાકાત તે હજી તેને બાકી રહી જાય છે. એટલે તે ત્યાં જવાનું નક્કી કરે છે. એટલે ત્યાં જાય છે અને પેલા તો તે બાર વોચમેન ઉભો હોય છે, તેને પૂછે છે કે હું 3-4 દિવસથી ભૂખ્યો છું, મને કંઈ ખાવાનું મળશે. એટલે વોચમેન કહે છે કે તમે ઉભા રહો 2 મિનિટ, કારણ કે હું તમને અંદર જવાની પરવાનગી ના આપી શકું, મારી હાથમાં એટલી ઓથોરિટી નથી. એટલે હું પહેલા મેનેજરને બોલાવીશ, પછી તમે તેની સાથે વાત કરીને પછી તમારે જે કરવું હોય તે કરજો, કારણ કે હું તમને પ્રોમિસ તો ના આપી શકું, પરંતુ હું મેનેજરને બોલાવી દઈ શકું. એટલે તે અંદરથી મેનેજરને બોલાવે છે. એટલે મેનેજર આ ભિક્ષુકને મળે છે. એટલે મેનેજર કહે છે કે બતાવો તમારે શું જોઈએ છે. એટલે તે ભિક્ષુક જે હોય છે તે કહે છે કે મારે 3-4 દિવસથી મેં કાંઈ જમ્યો નથી, એટલે મને ભૂખ બહુ લાગી છે, તમે મને જમાડી શકશો? એટલે મેનેજર કહે છે કે હા, હું તમને ચોક્કસ જમાડીશ, પણ અત્યારે અમારે કસ્ટમરનો ટાઈમ છે, તમે 1 કલાક ખાલી રાહ જુઓ, હું તમને પ્રોમિસ કરું છું કે કલાક પછી હું તમને જરૂરથી જમાડીશ. એટલે આ ભિક્ષુક પણ થાકી ગયો હોય છે ને કંટાળી ગયો હોય છે. એટલે તે ત્યાં શહેરમાં તે એક ચક્કર મારવા માટે ચાલ્યો જાય છે અને કલાક પછી પાછો આવે છે. ત્યાં સુધીમાં મેનેજરનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું હોય છે. એટલે મેનેજર આવે છે ને ભિક્ષુકને કહે છે કે હવે તમે અંદર આવી શકો છો, અત્યારે હવે મારા કસ્ટમરનું કામ મારે પૂરું થઈ ગયું છે. એટલે ત્યાં જઈને અંદર એક ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડે છે અને એક મોટી થાળી આવે છે. એટલે મોટી થાળી તેની સામે પીરસે છે અને એક બીજી થાળી પણ આવે છે. મેનેજર કહે છે કે હું હાથ ધોઈને આવું છું, હું પણ અહીંયા સાથે જ જમવા બેસીશ. એટલે તે પણ હાથ ધોઈને આવે છે ને તેની માટે પણ સેમ થાળી આવે છે. બંનેમાં એક સરખું ભોજન હોય છે, એક સરખી થાળી હોય છે, બંને સાથે બેસીને જમે છે.
અને મેનેજર તે ભિક્ષુકને કહે છે કે તમે હિંમત ન હારતા, આજે ભલે તમારો સમય ખરાબ રહ્યો પણ ભગવાન ઈચ્છશે તો તમારો સમય સારો આવશે, એટલે તમારી હિંમત હારવાની કોઈ જરૂર નથી અને તમે વિના સંકોચે, બહુ મહત્વની વાત કહે છે કે તમે કોઈ એવો સંકોચ ન રાખતા, તમારે જેટલું ખાવું હોય એટલું ખાજો, હું તમારી ઉપર કોઈ ઉપકાર નથી કરતો. એટલે તે મેનેજર કહે છે કે એક સમયે હું પણ તમારી જેમ ભિક્ષુક હતો ને આ હોટેલના માલિકે મને બહારથી આવીને આ જ ટેબલ ઉપર મને જમાડ્યો હતો અને મને આ જ હોટેલમાં કામ પર રાખી લીધો હતો અને આજે હું આ હોટેલનો મેનેજર છું. એટલે તે ભિક્ષુક હોય છે ત્યાં જમીને પછી પોતાની હોસ્પિટલે પાછો ત્યાં જતો રહે છે અને એડમિટ થઈ જાય છે. પછી 3 દિવસ પછી તેની જેટલી હોટલ હતી એના બધા જ સ્ટાફને, બધા જ મેનેજરો જે હોય છે તેને બધાને એક હોટેલ રાખીને તેની અંદર મીટિંગ કરે છે અને મીટિંગમાં આ જેનો માલિક હોય છે તે ભિક્ષુકનું રૂપ જ જેતું જે ભિક્ષુક બનીને ગયો હતો તે જ રીતે તે હોટેલમાં જાય છે ને ત્યાં જઈને કહે છે કે હું ભિક્ષુક બનીને જ તમારી બધા પાસે આવ્યો હતો અને પોતાનું અસલી રૂપ તે કહે છે કે હું જ તમારો માલિક હતો. એટલે તેને ત્યાં જાહેરાત કરે છે કે મારી હોટેલના અત્યાર સુધીના જે કાંઈ પણ મેનેજર હતા તે બધાને હું આજથી છૂટા કરું છું, રિટાયર કરું છું અને મારી જે આ હોટેલ હતી જે હિલ સ્ટેશન વાળી તેના જે પણ કાંઈ સ્ટાફ હોય, વોચમેન થી લઈને, પટ્ટાવાળાથી લઈને, સાફ સફાઈ વાળાથી લઈને અને મોટા મેનેજર સુધી બધા જ ને મારી જેટલી હોટેલ છે તેની અંદર મેનેજરની પોસ્ટ આપવામાં આવશે. એટલે દોસ્તો આ કહાનીનું મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે તમે સારું કાર્ય કરશો તો તેનું ફળ તમને જરૂરથી મળશે. તમારા ઘરનું, તમારા પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ સારું કાર્ય કરતો હોય તો તેનું ફળ તમને બધાને જ મળશે. જેમ આ મેનેજરે સારું કાર્ય કર્યું, મેનેજરે ભિક્ષુકને જમાડ્યા તો તેનું ફળ તેની હોટલના બધા જ સ્ટાફને મળ્યું. તે રીતે તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરતો હોય તો તેનું ફળ બધા પરિવારના બધા જ સભ્યોને મળશે. દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, જેથી આવી સારી કહાની બીજા લોકો સુધી પણ પહોંચી શકે. કારણ કે તમે લાઈક કરશો ને તો યુટ્યુબ ઓટોમેટિકલી બીજા લોકો સુધી સજેસ્ટ કરશે, એટલે સારા વિડીયો લોકો જોશે. કારણ કે ખરાબ વિડીયો તો બધા લોકો જોવે છે, પણ આવી મોટિવેશનલ કહાની, સારી કહાની લોકો જોવે એની માટે તમે આ કહાનીને લાઈક જરૂરથી કરી દેજો.